सुनिशारं सारं शुचिकनकबोटं परिददन् निचोलं कौसुम्बं कटितटपटं चारुणरुचिं बहुनारान् हैमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रेन्दुर्मे दृशिजयतु नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेन वदनेन कथयिष्ये शुभकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान जय, हरे कृष्ण महाराज जय, गुरु जोगी स्वामी महाराज जय स्वामिनारायण। हरिबल गीता कड़ो चौथो। नक्की तेनो निश्चय निर्धार कर्यो જોઈએ નિશ્ચયનું નરને જોર નાથના નિશ્ચય વિના અતિ રહે અંધારું ઘોર પૂરણ પુરુષોત્તમ પ્રગટી નર તન ધરે નાથ તે મૂર્તિ જેને મળે તે સર્વે જના સનાથ મનુષ્યાકાર અપાર સામર્થિ જે સમે ધરે જે નામ તે નાથ સમરતા જન થાય પૂરણ કામ જેમ વેજું કરે કોઈ વ્યોમનું તેની ખાલી ન જાય ચોટ
તેમ નામ ઘનશ્યામને થાય કલ્યાણ કોટ. જેમાં ઇન્દુમાં અગ્નિ નહીં, નહીં અર્કમાહી અંધાર, તેમ પ્રભુ પ્રગટમાં નોય અમંગળ નિર્ધાર. વિદ્યુત નત જેવાની શીતળતા નત જે શિખંડ, તેમ કલ્યાણ મહારાજમાં રહ્યું અતિશય અખંડ. યહ દ્રષ્ટાંતને ઉરમ ધરી રહેવું નિસંશય નિર્ભય વળી, નિષ્કુળાનંદ નિશ્ચય કહે સત્ય માનજો સહુ મળી. નિષ્કુળાનંદ નિશ્ચય કહે સત્ય માનજો સહુ મળી. નિશ્ચયની આવી વાત છે. દ્રષ્ટાંતો કેટલા આપ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 દ્રષ્ટાંતો આપ્યા. જો લખનારાની ખૂબી કેવી છે તમે જુઓ તો ખરા. વાત કરવી છે નિશ્ચયની, ક્યાંથી દ્રષ્ટાંત ક્યાં ખપાવી દે કંઈ ખબર જ ન પડે. જેમ ઇન્દુમાં અગ્નિ નહીં, ઇન્દુ એટલે ચંદ્ર, અગ્નિ હોય જ નહીં, શીતળતા જ હોય. વાતને શબ્દોને ઉથલ પાથલ કરીને ગમે એમ કરીને ગોઠવી દે. નહીં અર્કમાહી અંધાર, સૂર્યમાં કોઈ દી અંધાર હોય જ નહીં. તેમ પ્રભુ પ્રગટમાં નોય અમંગળ નિર્ધાર, ભગવાન પ્રગટ જ હોય એમાં અમંગળ હોય જ નહીં, પણ પ્રગટ દેખાવા જોઈએ તો. ઘણા છે પ્રગટ, પ્રત્યક્ષ, પરોક્ષ, દિવ્ય એના ભેદ નથી પાડતા. પ્રગટ તમે કહેવાઓ ને પ્રગટ હું એ કહેવાઉં. પ્રગટનો અર્થ થાય પૃથ્વી ઉપર છે ને છે, દેખાતા નથી. કારણ કે માયા અનાદિ છે. માયા દેખાય છે તો કેમ છે? એમ ભગવાન પ્રગટ છે. એટલે એટલું જાણો. જીવ અનાદિ છે, દેખાય છે. આ જીવ બતા કહું કે આ ભગવાનજીભાઈ તો દેખાય છે, નિર્દેશ થઈ શકે. એમ પ્રગટ છે પણ મનાતા નથી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ આ પાંચેય ભેદ છે એ પ્રગટ છે, પૃથ્વી ઉપર છે, દેખાતા નથી. ખાલી આને સાબિત કરવા માટે વર્ષો વીતી ગયા ઋષિ મુનિઓને.
કેટલા મત, નાના મોટા મત ગણીએ તો ભાગવતની અંદર કેટલા મત આવે છે. પુરાણોમાં ગણીએ તો પછી મુખ્ય મતો લીધા. શંકરાચાર્યને, વલ્લભાચાર્યને, નિંબાર્કને, રામાનુજાચાર્યને, ઘોષ, આવા બધાયના મત લીધા. કેટલા મતને ભાગવતની જ્યારે કથા વાંચનારા વાંચે, વ્યાસ નારાયણે મંગલાચરણ કર્યું, એક જ પેલો શ્લોક મંગલાચરણનો 108 તો ટીકા થઈ એક શ્લોક ઉપર. નામ ન આપ્યું તોય 108 ટીકા થઈ. તમે વિચાર કરો, રામાનુજાચાર્ય પૃથ્વી ઉપર આવ્યા, કેટલો સંઘર્ષ સહન કર્યા પછી સામનો કરવો પડ્યો. ભગવાન પ્રગટ છે એવી સાબિતી કરવા માટે કેટલા વર્ષ એને હંતાવવું પડ્યું. કારણ કે આ સૂર્ય એક જગ્યાએ ઉગે છે ને આથમે છે, એ ખાલી કીધું ને કે એક જ જગ્યાએ, તો એને કેટલા વર્ષ જેલમાં નાખી દીધો. એ સૂર્ય ફરતો જ નથી, પૃથ્વી ફરે છે. વર્ષો પછી સાબિત થયું કે સૂર્ય ફરતો નથી, પૃથ્વી ફરે છે. તો આ ભગતની વાત કેટલી કઠિન છે. નિષ્કુળાનંદ સ્વામી કે જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાય ચોટ, તેમ નામ ઘનશ્યામને થાય કલ્યાણ કોટ. વ્યોમનું કોઈ વેજું કરવા જાય વેજું તો એ મેળ ખાય નહીં. આકાશ છે, તમે આકાશ બતાવો જોઈએ. આકાશ છે, બતાવો. કોને આકાશ કીધું? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ પૃથ્વી ઉપર 5 તત્વો હોય તો જ માણસ જીવી શકે. એમાંથી એક તત્વ જો અલુપ્ત થઈ જાય તો માણસ જીવી ન શકે. પૃથ્વી છે એ આપણો આધાર છે, આપણે આધેય છીએ. આધાર ને આધેય બે હોવા જોઈએ. ન્યાયશાસ્ત્રનો નિયમ છે. કોઈ પણ વસ્તુ લ્યો, ફૂલ છે એનો આધાર હોય. ગમે તે વસ્તુ હાથમાં લ્યો તો એ આધાર હોય. આધાર ને આધેય બે હંમેશાને માટે નોખા પડતા જ નથી. એમ ભક્ત અને ભગવાન છે એ આધાર છે, ભક્ત છે એ આધેય છે. જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન હોય, જ્યાં ભગવાન હોય ત્યાં ભક્ત હોય. હજારો દ્રષ્ટાંતો તમે ગમે ત્યાં ઘટાડો, જ્યાં પુરુષ હોય ત્યાં પત્ની હોય, પત્ની હોય ત્યાં પુરુષ હોય. અને પુરુષ હોય ત્યાં પત્ની ન હોય તેને વાંઢો કહેવામાં આવે. એને પુરુષ ન કહેવાય, ગ્રહસ્થ ન કહેવાય. લ્યો, ગમે તમે લ્યો. આ કપડાનો આધાર છે તો કપડું,
એનો આધાર કોણ છે? તો ઓઢનારો આધાર છે. આ વાળનો પણ આધાર છે. એ આધાર ના હોય તો વાળ ન રહે કે. નેત્રનો આધાર છે. જેનો આધાર છે એનો પણ આધાર, જેનો આધાર છે એનો પણ આધાર છે. આધાર ને આધાર બે હોય તો જ કાર્યની સિદ્ધિ થાય, કાર્યની સિદ્ધિ ન થાય. એમ નામ હોય ત્યાં નામી હોય, નામી હોય ત્યાં નામ હોય. મેં થોડાક દી પહેલા, ઘણો સમય પહેલા દ્રષ્ટાંત આપ્યું હતું. આ બોડીમાં જીવ છે, આખી બોડીનું સંચાલન કરે છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાઘ, પાદ, પાણી, પાયું, ઉપજતા આ બધી ઇન્દ્રિયો છે. એ બધી ઇન્દ્રિયોનો આધાર જીવ છે. જીવ ખસી જાય તો માણસ મરેલો કહેવાય, સજીવન ન કહેવાય. તો જીવને તમે જોઈ શકો છો? છે ને જોઈ નથી શકતા. એ કેવી ખૂબી છે? આખી બોડીનું સંચાલન કરે છે અને તમે જોઈ નથી શકતા. અખંડ તમારી પાસે છે અને તમે જોઈ નથી શકતા. તો જીવનો પણ આધાર છે. જીવ જ જીવે છે. જીવની અંદર પણ વાસુદેવનો પ્રવેશ થાય ત્યારે ચેતનવંતો બને છે જીવ. એ કંઈ કરવા સમર્થ નથી. વિચાર કરો છો કેવી કહાની. આપણા દેહની અંદર જે રહેલો છે શક્તિશાળી છે, એમાં સામર્થ્ય છે, ઐશ્વર્ય છે, ચેતનવંતો છે, આધાર રૂપે છે. કેટલા વિશેષણો લાગે છે એને. પણ એ જીવાત્મા જ્યારે ખાલી ખસી જાય તો આખી બોડીમાં જેટલું છે એ બધી બોડી ખલાસ થઈ જાય. એમ ભગવાન આ પૃથ્વી ઉપર છે. પણ દેખાય કોને? ભક્ત હોય એને દેખાય, સાચો ભક્ત. એટલે નિષ્કુળાન સ્વામી લખ્યું, સાચાને સૂંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોડતા તે દિન કે વળી આજ. આની રચના તો જો, ભૂતકાળ લઈ લીધો, ભવિષ્યકાળ લઈ લીધો, વર્તમાન કાળ લઈ લીધો, ખાલી એક પાદમાં. સાચાને સૂંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ. એને મોંઘા થતા જ નથી. ખોટાને ન જડે ખોડતા. આખી જિંદગી કદાચ મથામણ કરે ને તો એને ભગવાન હાથ ન આવે. તે દિન કે વળી આજ. જેથી મહારાજના વખતમાં હાથ નથી આવ્યા, આજે પણ હાથ નથી આવતા, ભવિષ્યમાં પણ હાથ નહીં આવે. કોને હાથ નહીં આવે? સમર્થ હોય, શક્તિશાળી હોય એને હાથ નહીં આવે. કાલે અજામેલની વાત, અજામેલ નહીં, કાલનો આપણે વાત કરી. હા, કાલે વાત કરી ને આપણે વિવેકની વાત કરી. કેવડો શક્તિશાળી, બધાય થરથર કંપતા એની આગળ. નીલકંઠ બ્રહ્મચારી બધાનો ભય દૂર કર્યો. તમે ચિંતા ન કરો, પેલા મને વશ કરે પછી તમે ભાગોમાં. પણ બ્રહ્મચારી મહારાજ, આને અમે જાણીએ છીએ, હમણાં ખાલી એક મુઠ્ઠ નાખશે ને તો આ લીલું ઝાડથી હુકાઈ જાય. એવો તાંત્રિકા છે. નીલકંઠ બ્રહ્મચારી કે હવે આ તો છોકરું હતું, તમે ચિંતા ન કરો,
જે કંઈ પ્રયોગ કરવો એ મારી ઉપર કરે. કેટલા પ્રયોગો કર્યા, બધા નિષ્ફળ ગયા. અરે એ તો ઠીક, પણ એની દેવીએ હોત કે એલા તું ક્યાં ભરાણો, જેને તું રાજી કરવા માટે નીકળ્યો તો અને એ તારામાં વૃત્તિ ગઈ અને તને આ કેનો યોગ થઈ ગયો. વળી ઘેરે ગયો, વળી પાછું જેને રાજી કરવા માટે તું નીકળો છો એ જ આ છે. તું ક્યાં ભૂલો પડ્યો. એમાં જીવાત્મા છે ને, માના ગર્ભમાં આવે ને ત્યારે પ્રાર્થના કરી કરીને થાક્યો, હવે નહીં ભૂલું, નહીં ભૂલું, મને બહાર કાઢો, મને બહાર કાઢો. ભગવાને દયા કરીને જીવાત્માને બહાર કાઢ્યો ને, તરત બોલ હું અહીંયા તું ત્યાં, તરત ભૂલી ગયો. જ્યારે જીવ છે દુઃખમાં આવે ને ત્યારે એ પણ જીવાત્મા પોતે કેટલો શક્તિશાળી છે, એ પણ હાથ જોડે છે. ગરીબ હોય એ જ પ્રાર્થના કરે એમ ન સમજવું. શક્તિશાળી એ પણ એ હાથ જોડી દે. નીલકંઠ બ્રહ્મચારી લોજમાં આવ્યા. નીલકંઠ બ્રહ્મચારીને ખાતરી થઈ આ સાધુને છોડ્યા જેવા નથી. મારા જે કઈ સંકલ્પ છે આ સાધુ પૂરા કરશે. ભગવાને એની આગળ હાથ જોડ્યા, દયા કરીને રાખશો. હા કે ના જ કહેવાની જરૂર હતી, હા રાખી તો એ પૂરું થાત. પણ સામે મુક્તાન છે કે તમે દયા કરીને રોકાવો. બેની વાણીમાં કેટલો વિવેક છે, એ કઠિન છે. ઝઘડો તમારે થયો હોય, બેના મગજ તાળવે પહોંચી ગયા હોય અને એમ હોય કે આને તો હવે પાડી જ દઉં. હગો ભાઈ હોય તો એમ કે એક ફરી દેખાડી દઉં, ભાઈ પણ ભૂલાઈ જાય. પણ જો ત્યારે વિવેક હોય તો હાથ જોડી દે. મારે જે વતનાથમાં લખ્યું છે, 5ની સામે 50 લડવા આવે તો એમ સમજવું કે હારે જ હોય. એમાં જીવની સાથે વાણિયા હોય, એની સામે લડવા આવે તો બધાને નામ લખ્યા છે. કોની સામે ટક્કર ઝીલી શકે, એ સમય દેશકાળ એ જોવો પડે. એમ વાત એમ છે, મનુષ્યાકાર અપાર સામર્થ્ય જેહ સમય ધરે જેહ નામ. ભલે મનુષ્ય સ્વરૂપે આવ્યા, રામ રૂપે આવ્યા, કૃષ્ણ રૂપે આવ્યા, હેગીર રૂપે આવ્યા, 24 અવતાર રૂપે આવ્યા, સ્વામિનારાયણ રૂપે આવ્યા. એ મનુષ્ય રૂપે આવ્યા એટલે અવતાર કહેવાય. પણ જે રૂપે આવ્યો હોય એની પાસે સામર્થ્ય અજોડ હોય. પણ એક એમાં એ ખૂબી હોય કે સામર્થ્ય હોવા છતાં પણ પોતાની સામર્થ્યને છુપાવીને વર્તે છે, એટલે ખ્યાલ આવતો નથી. સૂર્યનારાયણ જ્યારે કુંતામાં આવ્યા, જન્મ લીધો, જેવા આકાશમાં હતા એવા જ કુંતા પાસે આવ્યા હોત તો બળી મરત. પણ જેવા આકાશમાં હતા એવા ન આવ્યા, એટલે કુંતામાં ગર્ભ રહ્યો. એમ ભગવાન જેવા છે એવા પૃથ્વી ઉપર આવતા નથી ને આવે તો કોઈ પણ અક્ષર જેવો પણ પાસે રહી શકે નહીં. એની તાકાતને પણ પોતાના રૂવાડામાં સમાવી દે.
આવી સામર્થ્ય એ પુરુષોત્તમ નારાયણમાં છે. રચના કેવી કરી કઈ કલ્પના ન કરી શકો તમે. વિચાર કરો લ્યો કેવી રચના છે. બીજું તમે થોડું બુદ્ધિથી વિચારો. અહીંયા આપણે 25 જણા હોય, 50 જણા હોય, 100 જણા હોય, લાખ જણા હોય, એક જેવો બીજો બતાવી દો તો એની પાસે કેટલા બીબાઈ છે. અવાજમાં ફેર, આકૃતિમાં ફેર, રૂપમાં ફેર, હે બોડીમાં ફેર, કેટલા જ કીડીની બોડી જુઓ, મકોડાની જુઓ, કેટલા જીવ, એવા 50 જીવ ભેળા કરો તો બધાની બોડી હરખી નહીં. એ કેવો ખેલાડી છે. ખાલી બીજી ન ખબર પડે તો કઈ ને કઈ એટલું વિચારીએ. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે તમારી હોશિયારી કામમાં નહીં આવે, બુદ્ધિ કામમાં નહીં આવે, ભણતરે કામમાં નહીં આવે, આવરદાય કામમાં નહીં આવે, તમારી કોઈ સામર્થ્ય કામમાં નહીં આવે. ત્યાં તો એટલું જ કામમાં આવશે તુમ હો તુમસે નાથ હો રૂપમાં જડ જાની. વિચારવા જેવું છે ભીખુભાઈ. એવું છે તમે જુઓ, દેખાય છે કઈ? અરે જીવ છે મચ્છર, મચ્છરથી ડાહલું, ડાહલું કેટલું ઝીણું, એનાથી પણ જીવ. શાસ્ત્ર તો એમ કે તમારા માથાનો વાર, એનો અગ્રભાગ, એના કોટાન કોટી કટકા કરો, કરોડ કટકા કરો, એનો જે કટકો એના પાછા કરોડ કટકા કરો, કોટાન કોટી. એનાથી પણ જીવ સૂક્ષ્મ છે. હવે કેમ હાથમાં આવે? જે ઇન્દ્રિયો કરીને દેખાતો નથી એ હાથમાં કેમ આવે? એક જીવ નથી હાથમાં આવતો તો પુરુષોત્તમ નારાયણ છે એ સૂક્ષ્મમાંથી અતિશય સૂક્ષ્મ છે, મોટાથી અતિશય મોટા છે. મોટા હોય ત્યારે સગુણ કહેવાય ને સૂક્ષ્મ હોય ત્યારે નિર્ગુણ કહેવાય. જ્યારે એના છોકરા હાથમાં નથી આવતા તો પુરુષોત્તમ નારાયણ હાથમાં કેમ આવે? આ જ્યારે આમ એકલા બેઠા હો ને, આમ વિચારો ને કે આ જીવ જોઈ જ ન શકો. ઇન્દ્રિયોને જોવાની શક્તિ. એટલે શાસ્ત્ર કહે છે, વચનામૃત કહે છે કારિયાણીનું પેલું, યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસાદ. મન પહોંચે નહીં, બુદ્ધિ પહોંચે નહીં, અહંકાર પહોંચે નહીં. યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસાદ. નિત્યાનંદ સ્વામી બેઠા હતા, એને ખબર પડી સ્વામી નિત્યાનંદ સ્વામી મહારાજ સામે કીધું, મહારાજ આવી ગંદી વાત કેમ કરો છો? વિરોધ મારો ન્યાય છે, તમે કહો ન પહોંચે એટલે આવું ખોટું કામ બોલો? નિત્યાનંદ સ્વામી કે શાસ્ત્ર જ કે પહોંચે છે ને તમે ના પાડો છો. તમે ના કેમ પાડો? નિત્યાનંદ સ્વામી કે મહારાજ કા શ્રુતિ કાઢી નાખો. યતો વાંચો નિર્વર્ત. તમે એક કહેતા હો તો કહ્યું છે નિરંજન પરમ સામ્ય મુપેતી બહવ જ્ઞાન તપસ્યા પૂતા મદભાવ માગતા. મહારાજ કે અભક્ત ભક્તના પહોંચે છે. ધજાની પૂછડી ફરે એમ ફરી ગયા ફટ દેરણ. નિરંજન માયાથી રહિત થયેલો જે ભક્ત છે, નિરંજન પરમ સામ્ય મુપે, ભગવાનના સાધ્રમ્ય પણ એનું રૂપ, એની સામર્થ્ય, એની શક્તિ, એનું ઐશ્વર્ય એ સરખું કે છે. આ બધું સરખું થઈ જાય, ભગવાન બરોબર જ થાય.
નિરંજન પરમ માયાથી રહિત થયેલો જે ભક્ત છે એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. જેટલી ભગવાનની શક્તિ એટલી એમાં ભક્તની હો, સાધુની નહીં. એની ભજન, એની તાકાત, એની સાધના એ કામમાં આવે છે. એક વાત આપણે કર્યા જેવી છે કે દીક્ષા સ્થાને ધૂન ચાલુ કરનારે તો કરી દીધી, મારે એને ફોન કરવો જોઈએ. ભાઈ ધૂનની અંદર એ બંધ થયા, અમે બંધ થયા. અમારે ચાલુ થવું પડશે તો જ તમે, જ્યાં માં હોય ત્યાં બાપ હોય, ને બાપ હોય ત્યાં માં હોય, સાધુ હોય ત્યાં ભક્ત હોય, ને ભક્ત હોય ત્યાં સાધુ હોય. એટલે આજે ફરી વાર કહીએ છીએ, પેલા અમે આવ્યા ત્યાં સુધી ચાલુ રહ્યું, અમે કે હવે ચાલુ થઈ ગયું, હવે ચિંતા નથી. જેમ ધનુર્માસમાં બધા હરિભક્તો ધૂન કરે, મોહનભાઈ હોય તો બધા ધૂન બોલાવવાનો જોઈએ. મોહનભાઈ બોલાવે તો વાંધો આવે નહીં. કરશનભાઈ તો હોય, ભગવાનજીભાઈ તો હોય, વલ્લભભાઈ તો હોય. આ બધાએ જેટલા ધૂન બોલાવનારા છે ને પહેલા હાજરી આપી. ચાલો અમે હાજર રહીશું, તો અમે શરૂઆતથી ગમે એવું કામ હશે તો મૂકી દેવું, આવું જોઈએ. અડધી કલાક અમે તમે ચાલુ કરો, અમે હાજર થઈ જાઉં. ધૂનની અંદર જે કોઈ સાધુ નવરાય છે એને લઈ ધૂનમાં આવશું. ઉત્સવ સુધી ધૂન ચાલુ રાખવાની છે. ચાલુ રહે તો કાંઈક બળ મળશે, ચાલુ નહીં હોય તો બળ જતું રહેશે. વીસ તારીખે કથા ચાલુ થાય છે, તેથી આપણે ધૂનને બંધ રાખીશું. 20, 21, 22, 23 5 દિવસની કથા છે, તેથી આપણે ધૂનને કદાચ બંધ રાખીશું. અને પછી પાટોત્સવ છે, વળી પાછી ચાલુ કરી દેવું. પણ તેથી કદાચ જો દેશકાળ નહીં હોય તો અમે તરત જ 28 તારીખે તો ત્યાં અમેરિકા પહોંચવાનું છે, 27 તારીખે બોમ્બે પહોંચવાનું છે. એટલે અમે 3 સંતો જતા રહીશું, અને પછી તમે આવ્યા છે માનીને ધૂન ચાલુ રાખજો. સમજ્યા? હવે 3 મહિના બહાર છે. પહેલાં કદાચ લંડન જશું, પછી અમેરિકા જશું, પછી કેનેડા જશું. 3 દેશમાં ફરવાના છે. તો ભલા થઈને ધૂન આપણી ચાલુ થાય એવી ભગવાનને પ્રાર્થના કરી. દરેક નાના મોટા બાયુ ભાઈઓને ભગવાન જીવમાં બળ આપે, બળિયા કરે, તો આપણી ધૂન પાછી ચાલુ થાય. આપણે ધૂનને ઝાંખી પડવા દેવી નથી. સહજાનંદ સ્વામી મહારાજ